હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલ પીઝા. તેની માટે આપણે કોબી ઝીણી કટ કરી લઈશું, કાંદાને ઝીણા કટ કરી લઈશું, કેપ્સિકમને લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું, ગાજરને ખમણી લઈશું. આ બધી જ વસ્તુઓનો વઘાર કરી લઈશું. તેના માટે એક તપેલી લઈ તેમાં થોડું તેલ નાખી બધી વસ્તુઓ અંદર મિક્સ કરી લઈશું. હવે તેને હલાવી લઈશું. તેમાં થોડું મીઠું ઉમેરીશું, થોડી ચટણી અને મરી પાવડર નાખીશું અને હલાવી લઈશું. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે પીઝા બેઝ લઈ તેમાં શેઝવાન ચટણી લગાવીશું. તેની ઉપર મસાલો રેડી કર્યો તો તે લગાવી લઈશું. તેની ઉપર ટમેટાની સ્લાઇસ મૂકીશું. થોડું ચીઝ ખમણીશું. હવે તેને ઓવનમાં કૂક કરવા માટે મૂકી દઈશું. હવે આપણો પીઝો રેડી થઈ ગયો છે. હવે તેને ઓવનમાંથી કાઢી લઈશું. તેની ઉપર થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણો વેજીટેબલ પીઝા.